ચિરાગભાઈ હું બનાવું ભાખરી કે વેલા બનાવતા હો 10 વાગ્યા ત્યારે ભાખરી બનાવજો અને અમારા દશાભાઈ નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં થશો. આજે નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે મારે દિનેશ દાદા છે ને એની વાડી. આજે પ્રોગ્રામ રાખેલો છે જમવાનો. તો આજે જવાનું છે આપણે વાવડી ને સરતાન પર, બેની વચ્ચે એમની વાડી છે. તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો કોળિયા આવે છે અને મારે વાટે રહેવાનું હતું શંભુભાઈ. તમને શંભુભાઈ હાથોવાળા જો આવે પછી અમારે નીકળવાનું. ચાલો હવે આપણે ત્યાં તો શંભુભાઈ પણ આવી ગયા, તૈયાર. શંભુભાઈ કમ્પ્લીટ થઈ ગયા પછી અમે ગાડી ઉપર બેસીને બે નીકળી ગયા અને અમારે જવાનું હતું સરતન પર. અને સરતન પરનો રસ્તો પછી અમે પકડ્યો. અંધારામાં ગાયે ઘા ભાગ્યા. પછી શંભુભાઈ કે આપણને બીક ન લાગે ને પેલા પોગી જવું છે. મેં કીધું ધીમે ધીમે હાકો ભાઈ, તો પોગી જશું. પણ એ કે અંધારામાં કોઈ સામે મળતું ના, આપણને બીક લાગે એ કે. અને પછી શંભુભાઈ હાકી ગાયે ઘા. અને ફાઇનલી એમ છે ને મિત્રો, ફાઇનલી અમે અંધારામાં અહીંયા પહોંચી ગયા. પણ જો કે વચ્ચે કે શૂટ લીધું નથી, અંધારું હતું એટલે કાંઈ દેખાત નહીં. અમારે આ રવિભાઈ આવ્યા છે અમને લેવા, અશ્વિનભાઈ દીના દાદા. જુઓ શું છે દીના દાદા, ઝટકા મશીન બંધ કર્યું ને? તો વાંધો નહીં ને કે તમે પાછા સોટાડી દેવો. ચાલો હવે દીના દાદાની વાડી છે આમ અંધારામાં આગી, એટલે એ દેખાય નહીં ને આજે પાછા મળીએ. હા આગે માગે બહુ છે. ઓલા તો અશ્વિનભાઈ છે અંધારામાં દેખાતા નહીં. તો જુઓ આ દીના દાદાની ઝાડ છે, કડકડ હમી થઈ ગઈ છે. ના અમારા દીના દાદા જુઓ અંધારામાં દેખાતા એના બહુ દેખાણા હાલો. ચાલો તો હવે આપણે ઘરે જઈને મળીએ પાછા, કેમ કે અહીંયા છે અંધારું ફૂલ ને કડ હમી ઝાડમાં એમી જાય છે હાલીને. એટલે મળીએ પછી આપણે હમણાં ઘડીકમાં પહોંચી જાય દીના દાદાને ઘરે. ના તો પાછા કેટલાય મિત્રો છે અને કોણ છે એ પછી તમને ના બતાવું. ચાલો વ્લોગમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દીના દાદાની વાડીએ. અને અમારે તો હા વલ્લભભાઈ બેઠા છે, હા બળુભાઈ. શું છો તમે? સબસ્ક્રાઇબર છે અમે તમારા. હા તો શું કરશું આપણે? અને આમ એટલે એ પીવાની નો શાખો ને, અને આને તમે ઓળખતા થશો. હા ત્યારે પછી અશ્વિનભાઈ અમારા મહાન ઉસ્તાદ. અને આ અમારે છે ચિરાગભાઈ રસોઈયા છે. અને આ જો કમ્પ્લેટ. અને આ અમારે છે દસુભાઈ. શું કરો? એમ દાળ બનાવી લો મસ્ત. અને આ જુઓ તમે આફ્રિકાના લીંબુ છે. આફ્રિકાના છે લીંબુ અહીંયા વાવેલા છે. આવા લીંબુ અહીંયા થોડા હોય. તો ચાલો હવે લોગમાં બનાવી દેજો. તમને એકલી મોજ જ આવી છે આજ કા ઘણા લાવવાની છે. હા તો પછી જોવો અત્યારે વાગ્યા છે 10, પણ તોય અમારા ચિરાગભાઈ હજી ભાખરી બનાવો. જુઓ ચિરાગભાઈ હું બનાવું ભાખરી કે વેલા બનાવતા હો 10 વાગ્યા ત્યારે ભાખરી બનાવજો. અને અમારા દશાભાઈ રોટલી શેડવા ભાખરી રોટલી ને. અને એક ભાઈ તો અહીંયા એ દસુભાઈ અંજવાળો પાડો, એ અંજવાળો મોટો દેખાડો. હા જો બનાવે ભાખરી ઘરે. તો કેમ કે એને પ્રેક્ટિસ નથી ને ઘરે? તો છે તેલ ઓછું નાખજો પાછા. એલા અને કદાચ ભાઈ જો તમારે ભાખરી બનાવી હોય ને તો અમારા ચિરાગભાઈ ને ઓર્ડર દેજો. કાં ચિરાગભાઈ ભાન કરી કાંક હમું જોવો ફોનમાં તો આવતા ને નકર ઓળખા હોય નહીં તમે. ના અમારા ગણેશભાઈ
શેડવા વાળા અને અમારે નસુભાઈ તો હું રોટલી છેડાવા વાળો. હા અને ખોરાક એને કાંઈ બરોબર હાલતો નથી કા હા અમને તો થોડુંક ઓછું હાલે છે. ઓછું હાલે આડી સાડી. હા હમણાં ખાઈને પછી આ ટી શર્ટ એને ટૂંકું પડવા મળશે હા રવિભાઈ એવા સર્વે કરવા છો હા તો તાપ કરો હું થોડો ગાંડો છું, પકડી લઉં. તો ચાલો વિડીયોમાં બના રહીજો હજી આપણે જમવાનું બાકી છે જમીએ પછી આપણે પાછા વિડીયોમાં આગળ વધશું આજનો પ્રોગ્રામ અમારો બેસ્ટ છે. દેવને જવાનું છે તબલા વગાડવા. હવે અત્યારે થોડું દવાનું વગાડવા સરપંચ વારો આવ્યો હા હા તો બહુ અંદર છે ભાઈ. હલો દાદા પાટો પધાર દાદા ચિરાગભાઈ ભાખરી કરી રહ્યા છે તાપ કરે છે સાકુ થાળીયું ધોય છે એમને બેને લેજો અમને તો લેવા પડે વિડીયો બને હાલો મિત્રો આ રોટલાનું બંડલ છે રોટલા ખાવા હોય તો આવી જાઓ મારે આવ્યો નથી તો ઘ બનારાને બેટા કેમ થઈ ગયા? બીડીભાઈ જોજો. આસાઈ કે વારો અમારે એ આપણો વારો સંભાઈ તમારો વારો આવ્યો. હવે હું વહી ગયો ધ્યાન રાખવાનું હોય અમે ઘણા ભાઈ ટટ્ટાર બે